નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી રહે. મિત્રો, હિન્દુ લગ્ન કાયદા હેઠળ ભરણ પોષણનો અધિકાર બાળકોને ક્યાં સુધી મળે, તો જાણીએ તેના વિશે. હિન્દુ લગ્ન કાયદા હેઠળ ભરણ પોષણનો અધિકાર બાળકોને ક્યાં સુધી મળી શકે છે? તો હિન્દુ લગ્ન અધિનિયમ એટલે કે હિન્દુ લગ્ન કાયદા હેઠળ બાળક પુખ્ત વયે હોય અને શિક્ષણ મેળવી રહ્યું હોય તો પણ અને તે આર્થિક રીતે સ્વતંત્ર ન થાય ત્યાં સુધી તેને ભરણ પોષણનો અધિકાર છે. એટલે કે બાળક પુખ્ત વયનું થયું હોય, એટલે કે 18 વર્ષથી ઉપરનું થયું હોય અને તે શિક્ષણ મેળવી રહ્યું અને તે આર્થિક રીતે સ્વતંત્ર ન હોય ત્યાં સુધી તેને ભરણ પોષણનો અધિકાર છે. હિન્દુ લગ્ન કાયદા 1955 હેઠળ બાળકોને ભરણ પોષણ મેળવવાનો અધિકાર સ્પષ્ટ છે. જો બાળકના માતા પિતા વચ્ચે છૂટાછેડા થઈ જાય તો તેનું લગ્ન જીવન પૂર્ણ થાય છે. તો સવાલ એ થાય છે કે બાળકોને ભરણ પોષણ મેળવવાનો અધિકાર શું હોય છે? આ સંદર્ભમાં ભારતીય ન્યાયતંત્રમાં કેટલાક મહત્વના ચુકાદા આપવામાં પણ આવ્યા છે. હિન્દુ લગ્ન અધિનિયમ 1955 હેઠળ બાળકોના ભરણ પોષણનો અધિકાર માતા અને પિતા બંનેનો છે. એવું નથી કે માત્ર માતાનો ભરણ પોષણનો અધિકાર છે કે પિતાનો જ છે, પણ બાળકનો ભરણ પોષણનો અધિકાર માતા અને પિતા બંનેનો છે. જો લગ્ન, છૂટાછેડા અથવા અલગ થવાના કિસ્સામાં તો કોર્ટ બાળકના ભરણ પોષણનો આદેશ આપી શકે છે. પિતા અને માતા બંને બાળકોના ભરણ પોષણ માટે જવાબદાર છે અને કોને ભરણ પોષણ આપવામાં આવશે તે નક્કી કરવાનો અધિકાર કોર્ટનો છે. અથવા જો બંને પાસેથી ભરણ પોષણ લેવામાં આવશે તો તેની રકમ કેટલી હશે, આ પણ ચુકાદો આપવાનો કે નક્કી કરવાનું કોર્ટનું કામ છે. હિન્દુ લગ્ન કાયદા હેઠળ બાળકને જન્મથી જ સ્વતંત્ર રીતે જીવવા માટે સક્ષમ બને ત્યાં સુધી ભરણ પોષણનો અધિકાર છે. ખાસ કરીને જો તે વ્યક્તિ સગીર હોય, સામાન્ય રીતે 18 વર્ષથી ઓછી ઉંમરનું બાળક હોય, તો ભરણ પોષણમાં માત્ર આર્થિક સમર્થન નહીં, પરંતુ બાળકોની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે માત્ર નાણાકીય સહાયની જ જરૂર નથી, પરંતુ માતા પિતા તરફથી યોગ્ય સંભાળ અને માર્ગદર્શનની પણ જરૂર પડે છે. હિન્દુ લગ્ન કાયદા હેઠળ બાળકોને ભરણ પોષણનો અધિકાર છે અને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સ્પષ્ટ કર્યું છે કે બાળકોના હિતમાં ભરણ પોષણની રકમ નક્કી કરવાની જવાબદારી માતા પિતાની છે. જો છૂટાછેડા અથવા લગ્ન રદ થાય તો કોર્ટ બાળકોના ભરણ પોષણ માટે યોગ્ય આદેશ આપી શકે છે અને આ કાનૂની અધિકાર બાળકોના હિતમાં છે. એટલે હિન્દુ લગ્ન કાયદા હેઠળ બાળકોને ભરણ પોષણનો અધિકાર ક્યાં સુધી મળી શકે? તો જ્યાં સુધી બાળક પુખ્ત વયનું હોય અને તે શિક્ષણ મેળવી રહ્યું હોય અને આર્થિક રીતે સ્વતંત્ર ન હોય તો તે ભરણ પોષણ મેળવવા માટે તેને અધિકાર મળી રહેલો છે. એટલે કે માતા પિતાના છૂટાછેડા થઈ ગયા હોય અને બાળક આર્થિક રીતે કે પુખ્ત વયનું હોવા છતાં શિક્ષણ મેળવી રહ્યું છે, તો માતા પિતા બંનેની જવાબદારી આવે છે કે તેને ભરણ પોષણ પૂરું પાડવું. એટલે હિન્દુ લગ્ન કાયદા હેઠળ ભરણ પોષણ મેળવવા માટે બાળકોને જ્યાં સુધી તે પુખ્ત વયનું થાય છે અને શિક્ષણ મેળવી રહ્યું હોય અને તે આર્થિક રીતે સ્વતંત્ર ન થાય ત્યાં સુધી તેને ભરણ પોષણ મેળવવાનો અધિકાર છે. મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.